નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય પિતાજી. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આજના લાઈવ ક્લાસની અંદર, જ્યાં યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ કરે છે ધોરણ 11 સાયન્સ ફ્રી ક્લાસ, મેથ્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ નીટના ગઈકાલના પેપર જોયા હશે. ખૂબ સરસ મજાના પેપર હતા. ઘણા લોકોએ એવું પણ કીધું કે ફિઝિક્સ એ રડાવ્યા, પણ ખરેખર ફિઝિક્સના એમસીક્યુ મેં જોયા. જો તમારા કોન્સેપ્ટ ક્લિયર છે, તમે કયું સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું છે, અને તમે ખાસ એનસીઆરટી જો તમે કર્યું હશે તો તમને વધારે સ્કોર નીટમાં એમાં આવશે. તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાના ચેપ્ટર 5ના જે દાખલાઓ છે એ દાખલાઓ ગણી રહ્યા હતા. તો દાખલામાં આપણે આગળ વધીએ એ પહેલાં આપણે ટ્રેલર જોઈ લઈએ આપણી મૂવીનું. યુથ વિદ્યાકુલ પ્રેઝન્ટ કરે છે ધોરણ 11 સાયન્સ. શું વાત કરો છો, જબરદસ્ત. ગતિના નિયમો. હું છું જિગ્નેશ સકોને. યાર 10મો દાખલો જ આવી ગયો કે જે આપણે જ્યાંથી છોડ્યો હતો. તો આવો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે થોડોક લેન્ધી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં, તો અહીંયા દિશા પણ ફિક્સ છે કે ઉત્તર દિશામાં કદાચ ગતિ કરે છે. કેટલી સ્પીડથી? તો 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. મતલબ કે એનો પ્રારંભિક વેગ છે. તો હું અહીંયા બતાવી દઉં કે સૌથી પહેલાં તમને જે દળ આપ્યું છે એમ, એ આપેલું છે 0.40 કિલોગ્રામમાં આપેલું છે. જો ગ્રામમાં હોત તો એને કિલોગ્રામમાં ફેરવવું પડે. તમને મારો અવાજ ક્લિયર સંભળાય છે? વેલકમ જયશ્રી. ઓકે, હવે નોર્થ ડાયરેક્શન, ઉત્તરમાં તો ગતિ કરે છે, અને એનો જે પ્રારંભિક વેગ v0 તમને જે આપેલો છે, બરોબર છે, એ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપેલો છે, અને પદાર્થ પર 8 ન્યૂટન જેટલું બળ દક્ષિણ દિશામાં લાગે. મતલબ કે પદાર્થ ઉત્તરમાં જાય છે અને બળ એની ગતિને અવરોધે છે. તો અહીંયા જે બળ F છે એ 8 ન્યૂટનનું લાગે છે ઓલરેડી માઇનસ ડાયરેક્શનમાં. અને ક્યાં સુધી લાગે છે? 30 સેકન્ડ સુધી પદાર્થ ઉપર લાગે છે, બરોબર. તો વાસ્તવમાં આ જે 8 ન્યૂટનનું બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એ t બરાબર 30 સેકન્ડના સમયગાળા સુધી જ લાગે છે, એ પછી લાગતું નથી. તો એનો મતલબ કે પદાર્થ 30 સેકન્ડ બાદ જે અંતિમ વેગ પ્રાપ્ત કરશે ને, એ અંતિમ વેગથી અચળ વેગથી ગતિ કરશે. તો ધારો કે જ્યારથી તમે બળ લગાડો છો એ સમયને 0 ગણો, ત્યારે એનું સ્થાનને પણ જો તમે 0 ગણતા હોય તો પછી t બરાબર -5 સેકન્ડ એ પદાર્થ ક્યાં હશે, 25 સેકન્ડ એ પદાર્થ ક્યાં પહોંચ્યો છે, અને 100 સેકન્ડ એ પદાર્થ ક્યાં એનું સ્થાન હશે, એ આપણે સ્થાન શોધવાનું છે. તો ભાઈ t, માનો કે હું અહીંયા t1 લખી દઉં કે ભાઈ t1 -5 સેકન્ડ હોય તમારી, બરોબર, ત્યારે એનું સ્થાન ધારો કે આપણે x1 લઈ લઈએ છીએ, x1 આગળ, તો એ આપણે શોધવાનું છે. ધારો કે t2 જેટલા સમય, મતલબ કે 25 સેકન્ડના સમયગાળે, 25 સેકન્ડના સમયગાળે ધારો કે એનું સ્થાન આપણે લઈ લીધું x2, તો ત્યારે ક્યાં હશે? અને ધારો કે હું અહીંયા જે t 100 છે, તો અહીંયા હું ડાયરેક્ટ t હવે 100 લખું છું. તો t 100નો સમયગાળો હોય, મતલબ કે 100 સેકન્ડ જે એક્ઝેક્ટલી થાય છે, ત્યારે પદાર્થનું સ્થાન, મતલબ કે x100 માટે ક્યાં પહોંચ્યું છે, એ આપણે ગણતરી કરવાની છે. તો પહેલાં તો આપણે એની ગતિની દિશા જોઈએ કે પદાર્થ ઉત્તર દિશામાં ગતિ કરે છે, અને ધારો કે પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે એક્ઝેક્ટલી, ત્યારે t બરાબર 0નો સમય છે, ત્યારે x બરાબર 0 છે, અને ત્યારથી બળ લાગવાની શરૂઆત થાય છે, બરોબર છે. તો હવે તમને પહેલી કન્ડિશન આપે t બરાબર -5 સેકન્ડ, તો તમને એમ થાય કે આ તો ખોટું છે, સમય ક્યારે માઇનસમાં ન હોઈ શકે.
પણ આ ફિઝિક્સ છે બોસ. માઇનસ તમને ડાયરેક્શન બતાવતો, મતલબ કે અહીંયા -5 સેકન્ડ તમને એવું કહેવા માંગે છે કે પદાર્થને જ્યારે t બરાબર 0 સમયથી બળ લાગવાની શરૂઆત થઈ ને જે 8 ન્યૂટનનું, એ પહેલાની 5 સેકન્ડ છે. એટલે કે બળ નથી લાગતું એ પહેલાની 5 સેકન્ડ, એટલે કે માઇનસ ડાયરેક્શન બતાવી છે. 5 પહેલાની સમયગાળો, એમ ભૂતકાળ બતાવ્યું છે. તો ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે? તો હવે સિમ્પલી ગોતી લો કે પદાર્થ આટલા વેગથી તો ગતિ કરતો જ તો, બરાબર. એ પહેલા તો કોઈ એના વેગમાં ચેન્જ થયો જ નહીં, બરાબર છે. બળ લાગ્યું પછી એના વેગમાં ચેન્જ થયો છે. એટલે યાદ રાખજો કે જ્યારે બળ લાગે છે એ કિસ્સા પહેલા પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, અને જેટલા સમયગાળા સુધી બળ લાગે છે, મતલબ કે ડાયરેક્શન મેં અહીંયા ઉલટી બતાવી દીધી છે, બળ લાગે છે ને દક્ષિણ દિશામાં, બરાબર છે. એમાં હસવાની કોઈ જરૂર નથી, કારણ કે હું એ સમયગાળો બતાવતો હતો. બળ લાગે છે ગતિની વિરુદ્ધ દિશામાં 30 સેકન્ડ સુધી, અને 30 સેકન્ડ બાદ પદાર્થ પર બળ નથી લાગતું, તો ત્યાં કિસ્સામાં પણ એ અચળ વેગથી ગતિ કરતો. મતલબ બે કિસ્સા એવા છે, 30 સેકન્ડ પહેલાનું અને 30 સેકન્ડ બાદનું, જેમાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. આટલું ક્લિયર થાય તો હવે આપણે આગળ વાત કરીએ કે જો સમય તમને આપ્યો છે, હવે આપણે પહેલું લઈ લઈએ કે ધારો કે તમને જે સમય આપ્યો છે t1 બરાબર -5 સેકન્ડનો જે સમયગાળો આપ્યો છે, ત્યારે ધારો કે એનું સ્થાન x1 આગળ હોય અને 0 કરતાં પહેલાંનો સમયગાળો છે -7. તો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એના પ્રારંભિક વેગ જેટલો જ હોય, એટલે કે પદાર્થનો વેગ એના પ્રારંભિક વેગ જેટલો જ હશે. અચળ વેગ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો સિમ્પલ તમે વેગનું સૂત્ર મૂકો, વેગ v બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય, અંતર શોધવું છે તો x બરાબર v × t લઈ લો, જ્યાં v તમારો છે 10, બરોબર, અને t છે તમારો -5. તો અહીંયા તમને જે ડિસ્ટન્સ મળે છે -50 મીટર મળે છે. તો એનો મતલબ કે અંતર ક્યારે માઇનસ ન હોય, પણ માઇનસ નિશાની તમને બતાવે છે કે જ્યાં x બરાબર 0નું સ્થાન છે ત્યાંથી -50, એટલે કે દક્ષિણ દિશા તરફ 5 સેકન્ડ પહેલાં, જ્યારે t બરાબર -5 સેકન્ડ હશે ત્યારે પદાર્થનું સ્થાન x બરાબર -50 મીટર હશે. એટલું ક્લિયર રહે છે? ચાલો હવે આપણે આગળ લઈએ t2 સમયગાળા માટે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો, આ t2નો જે સમયગાળો છે એ હવે પ્લસમાં આવી જાય છે 25 સેકન્ડ સુધીનો, અને ત્યારે પદાર્થનું આપણે સ્થાન શોધવાનું છે, સોરી t નહીં પણ સ્થાન શોધવાનું છે. ત્યારે પદાર્થનું સ્થાન ધારો કે x2 છે, પણ આ સમયગાળામાં તમે જોયું કે 25 સેકન્ડનો સમયગાળો 30 સેકન્ડની વચ્ચે આવે છે, તો ત્યારે એને પાછું બળ લાગે છે. તો બળ F બરાબર -50 ન્યૂટનનું લાગે છે, સોરી 50 ની 8 ન્યૂટન છે ને, સોરી માય મિસ્ટેક. બળ કેટલું લાગે છે? -8 ન્યૂટનનું. અને પદાર્થનું દળ કેટલું છે? તો 0.40 કિલોગ્રામનું, એટલે કે m બરાબર તમને આપ્યું છે 0.40 કિલોગ્રામનું દળ છે. આ કન્ડિશન માટે હવે શું કરવું જોઈએ સ્થાન શોધવું હોય તો અહીંયા તમને હવે તમે જોજો કે આ કિસ્સામાં બળ લાગે છે, અને બળ લાગે છે ત્યારે પદાર્થ અચળ વેગ જાળવી શકતો નથી, કારણ કે એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો સિમ્પલ, હવે એનામાં પ્રવેગ ઉત્પન્ન થયો હોય, તો પ્રવેગ ઉત્પન્ન થયો હોય એ શોધવો હોય તો તમે આ બે ભૌતિક રાશિ ઉપરથી એને મેળવી શકો, F અને m ઉપરથી, કારણ કે તમારી પાસે બળનું સૂત્ર છે F બરાબર ma. જે આપણે એને સૂત્રનો કરતા કરો તો F ના છેદમાં m એવું કંઈક લખાય. હવે F જે છે એ તમારું -8 છે, અને દળ જે છે એ 40 છે, મતલબ 0.40. તો તમને જે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, હું એનું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન બતાવું છું મિત્રો, બરોબર છે, અને એ તમને આપશે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો એનામાં પ્રવેગ ઉદ્ભવે છે. હવે આટલા પ્રવેગથી, બરોબર, એનો પ્રારંભિક વેગ તો એટલો જ હશે ને, કારણ કે t બરાબર 0 સમયે એનો વેગ આટલો હતો, પછી એને બળ લાગવાની શરૂઆત થઈ,
તો એ તો પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ. અંતિમ વેગ એનો ફાઇનલ હજી થશે નહીં. તો હવે આપણે શું કરશું? સ્થાનાંતર શોધવું હોય તો તમારી પાસે સમય છે, તમારી પાસે પ્રવેગ છે, તમારી પાસે પ્રારંભિક વેગ છે, તો અચળ પ્રવેગી ગતિનું સેકન્ડ ઇક્વેશન. વેરી ગુડ રિમ્પલ. તો અચળ પ્રવેગી ગતિનું સેકન્ડ ઇક્વેશન કે જ્યાં તમે એવું લખો છો કે ભાઈ સ્થાનાંતરને હું x2 વડે બતાવું છું, કારણ કે આપણે સમય જે t2 લઈએ છીએ ત્યારે સ્થાનાંતર x2 જેટલું થાય. તો x2 બરાબર v0 t2 પ્લસ 1/2 એ t2 નો સ્ક્વેર. તો x2 તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો x2 બરાબર v0 તમારા કેટલા છે? 10. t2 તમારું છે 25 પ્લસ 1/2 નું 1/2 એ તમારું છે -20. તો અહીંયા જે પ્લસ નિશાની છે ને ભાઈ વહાલા વિદ્યાર્થી મિત્રો, એ પ્રવેગ માઇનસ હોવાના કારણે હવે કેવી થઈ જશે? માઇનસ. તો અહીંયા પ્રવેગ તમારો છે 20 અને ટી તમારો છે 25. બરાબર છે? કેટલો છે? હા 25. તો 25 નો સ્ક્વેર થશે. ચાલો હવે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા 25 ગુણ્યા 10 જે છે એનું થઈ જશે 250 માઇનસ. અહીંયા આપણે ભાગ ઉડાડી દઈએ તો અહીંયા કેટલા થઈ જશે? 10. અને 25 નો વર્ગ કેટલો થાય? 625 ગુણ્યા 10 એટલે કે 6250. બરાબર છે? હવે -6250 માંથી 250 બાદ કરો તો x2 તમને જે મળે છે -6000 મીટર મળશે. અને તમે એને કિલોમીટરમાં ફેરવી નાખો તો મતલબ થઈ જાય -6 કિલોમીટર. પણ હજી તમારું સ્થાન માઇનસમાં જ બતાવે છે. તો એનો મતલબ એવો છે કે જે 8 ન્યૂટનનું આ બળ લાગે છે એ પદાર્થને માઇનસ ડાયરેક્શનમાં ખેંચી જાય છે. બરાબર છે? તો એ માઇનસ ડાયરેક્શનમાં જો આ ગ્રાફ આપણે જે દોર્યો હતો એ હવે હું અહીંયા બતાવી દઉં કે ભાઈ જ્યારે t બરાબર 25 સેકન્ડ થાય છે ત્યારે એનું સ્થાન ઋણ દિશામાં છે, x બરાબર -6 કિલોમીટર. બરાબર છે? ચાલો, જો કે ગ્રાફ દોરવો જરૂરી નથી. હવે તમારે ડાયરેક્ટ 100 આપ્યું છે. રકમમાં જોવો ને તો જો રકમની અંદર અહીંયા ડાયરેક્ટ કેવું આપેલું છે? 100. બરાબર છે? પણ આપણે 30 સેકન્ડ વાળી સ્થિતિ પણ લઈ લઈએ. શું કામ? કારણ કે 0 થી 30 સેકન્ડ સુધી બળ લાગે છે, પછી 30 સેકન્ડ બાદ અચળ વેગથી ગતિ કરશે. તો 30 સેકન્ડ સુધી બળ લાગે છે તો 100 સેકન્ડ સુધી ગણવું તો 70 સેકન્ડના ગાળામાં એ અચળ વેગથી ગતિ કરશે. તો આપણે પહેલા 30 સેકન્ડ વાળો ગાળો મેળવી લઈએ. ધારો કે આજે ટી પેન સિલેક્શન કરી દઉં કે હવે આ જે ટી છે તમારો 30 સેકન્ડ છે અને એ બળ 30 સેકન્ડ ગાળા માટે લાગે છે F બરાબર કેટલું? -8 ન્યૂટન જેટલું. અને પદાર્થનું જે દળ છે M બરાબર એ 0.40 કિલોગ્રામ છે. તો આ બળ અને દળને લીધે આપણને જે પ્રવેગ મળ્યો હતો એ બરાબર -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. અને પદાર્થનો જે પ્રારંભિક વેગ છે એ તો એટલો જ રહેશે 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. તો હવે તમારે ગોતવાનું છે 30 સેકન્ડે પદાર્થ ક્યાં હતો. તો માનો કે એ x30 લઈ લે, જ્યાં t30 હોય તો x30. તો ફાઇન્ડ આઉટ કરી લો. ફરીથી પણ સમીકરણ કયું આવશે? અચળ પ્રવેગી ગતિનું સેકન્ડ ઇક્વેશન. બરોબર છે? કારણ કે એ જ ડેટા આપ્યા છે, સમય આપ્યો છે, પ્રવેગ આપ્યો છે, પ્રારંભિક વેગ આપ્યો છે, સ્થાન શોધવાનું છે. તો સ્થાન હું લઈ લઉં છું x30 જેટલું. ત્યારે એનો પ્રારંભિક વેગ v0 t 30 રહેશે પ્લસ 1/2 એ t30 નો સ્ક્વેર રહેશે. તો અહીંયા v0 તમારા છે 10 અને t30 છે તમારું 30 સેકન્ડ. અને હવે પ્રવેગ માઇનસ હોવાને કારણે અહીંયા માઇનસ નિશાને આવશે. 1/2 નું 1/2 એ તમારો 20 છે અને t30 છે એ 30 નો વર્ગ થશે. ચલો 10 ગુણ્યા 30 એટલે કે આ બની જાય 300 માઇનસ અહીંયા બની જશે 10 અને અહીંયા જે 30 નો વર્ગ એટલે કેટલું થશે? 900. બરોબર છે?
ઓકે, ફરીથી સમજાવું છું હમણાં. 30 નો વર્ગ કેટલો થશે? તો 900. 900 ગુણ્યા 10 એટલે આ બની જશે 9000. થઈ જાય ને આટલું કેલ્ક્યુલેશન, બરોબર છે. અને હવે 9000 માંથી 300 જાય એટલે એ બની જાય તમારું 8700 મીટર પણ માઇનસ. હવે જો આને તમે કિલોમીટરમાં ફેરવવા માંગતા હોય તો -8.7 કિલોમીટર, બરોબર છે. આ 30 સેકન્ડ દરમિયાન જે બળ લાગે છે ત્યારે પદાર્થ -8.7 કિલોમીટરના સ્થાને છે. ફરી એકવાર સમજાવી દઉં છું કે સમય તમને 30 સેકન્ડ આપ્યો છે. આ 30 સેકન્ડ શા માટે લીધો? આપણને તો 100 સેકન્ડનો આપ્યો હતું, પણ 30 સેકન્ડ માટે આમાં બળ લાગે છે ને ભાઈ. તો બળ લાગે છે તો આપણે જોઈએ કે 30 સેકન્ડે ક્યાં પહોંચ્યો હશે. પછીની બાકીની 70 સેકન્ડ જે છે એમાં એ અચળ વેગથી ગતિ કરશે, બરોબર છે. તો આપણે ફરીથી આપણા ગ્રાફ તરફ જઈએ તો અહીંયા 30 સેકન્ડ માટે, બરોબર, ટી બરાબર જ્યારે 30 સેકન્ડ થાય છે ત્યારે એ પદાર્થ -8.7 કિલોમીટરના સ્થાને હશે, બરોબર છે. તો 100 ક્યાં પહોંચ્યો છે? ચલો હવે તમને સ્થાન મળી ગયું છે. 30 સેકન્ડે ક્યાં હતો ને એ સ્થાન. હવે આ સ્થાન બાદ હવે એના ઉપર કોઈ બળ લાગતું નથી, એટલે હું અહીંયા બતાવી દઉં કે 30 સેકન્ડ બાદ, સોરી ઈ થઈ ગયું, અહીંયા આવશે બાદ. બાકી થાય છે, શું થાય છે? બાદ. તો 30 સેકન્ડ બાદ એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી, બરાબર. બળ છે એ લાગતું નથી. તો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે 30 સેકન્ડ બાદ કેવી ગતિ કરશે? અચળ વેગથી ગતિ કરે. હવે એ અચળ વેગ તમારે શોધવો હોય તો પ્રવેગ તો તમને ઓલરેડી આપેલો છે. જ્યાં સુધી બળ લાગે છે ત્યારે એટલો પ્રવેગ છે, એની પહેલા એનો પ્રારંભિક વેગ એટલો છે, બરોબર છે. હવે અંતિમ વેગ શોધવો છે. તો અંતિમ વેગ શોધવા માટે શું કરવું જોઈએ? તો ચાલો અંતિમ વેગ જોઈ લઈએ આપણે. અને 30 સેકન્ડ બાદ એનો અંતિમ વેગ કેટલો છે? 0 થી 30 સેકન્ડ બાદ. તો એનો અંતિમ વેગ કેટલો હશે? તો અચળ પ્રવેગી ગતિના ફર્સ્ટ ઇક્વેશન પરથી તમને મળી જાય આ વેલ્યુ. કેમ ખબર પડશે? કારણ કે તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે બળ લાગે છે એ દરમિયાનનો પ્રવેગ છે, અને તમારી પાસે એ જેટલા ગાળા સુધી બળ લાગે છે ત્યારનો તમારી પાસે સમય પણ છે. તો તમારી પાસે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ એ ટી વાળું જે સૂત્ર છે ફર્સ્ટ ઇક્વેશન, બરોબર છે. v0 તમારું 10 છે, એ તમારું માઇનસ હોવાના કારણે હું અહીંયા માઇનસ લખું છું, -20, અને ટી તમારું 30 છે. તો 3 દુ 6 એટલે કે 600 થઈ જાય. તો 10 - 600, 600 માંથી 10 જાય એટલે 590 માઇનસ મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી પદાર્થ ગતિ કરતો છે 30 સેકન્ડ બાદ, બરોબર છે. તો હવે 30 સેકન્ડ બાદ આટલા વેગથી ગતિ કરતો હોય તો એ 70 સેકન્ડે ક્યાં પહોંચ્યો હશે? તો આપણે ગણતરી કરી લઈએ ડાયરેક્ટ 70 સેકન્ડે, કારણ કે 30 સેકન્ડ તો ઓલરેડી પહોંચી ગયો હતો. હવેની 70 સેકન્ડ એટલે કુલ તમારી 100 થઈ જશે. તો ફરીથી અહીંયા બતાવી દઉં કે x30 તમને કેટલું મળ્યું હતું? તો -8 મીટરમાં લઈ લઈએ, 8700 મીટર. હવે x70 માટેનું શોધી લઈએ, પછી આ બે સ્થાનનો સરવાળો કરો એટલે 100 વાળું થઈ જાય, બરોબર છે. તો 70મી સેકન્ડ એનું સ્થાન ક્યાં હતું? તો એ શોધવું હોય, બરોબર. તો વેગ ઇન્ટુ સમય t, પણ t કેટલો છે? 70 જેટલો, કારણ કે 70મી સેકન્ડ માટે ગોતીએ છે. અને 70મી સેકન્ડે એ કેવા વેગથી ગતિ કરતો છે? અચળ. તો -590 જેટલો એનો અંતિમ વેગ હતો 30 સેકન્ડ બાદનો, એ 70 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે. અહીંયા આવશે 70. તો 590 ગુણ્યા 70 કરો ને એટલે તમારો જવાબ આવશે -41300 મીટર જેટલું, બરોબર છે. તો હવે x 100 માટે જોતું હોય, એટલે કે 100મી સેકન્ડે પદાર્થનું સ્થાન જોતું હોય તો પદાર્થની 30મી સેકન્ડે સ્થાન પ્લસ પદાર્થનું 70મી સેકન્ડે સ્થાન એટલે તમને 100મી સેકન્ડે મળી જાય. તો એક છે -8700
અને બીજું છે -41,300. આ 41,300માં 700 નાખી દો એટલે 4200 થઈ જાય. 4200માં 8,000 નાખી દો એટલે 42,000માં 8,000 એટલે કે અહીંયા 50,000 મીટર થાય, જે 50 કિલોમીટર બતાવે છે પણ માઇનસ ડાયરેક્શન. તો 100 સેકન્ડ બાદ પદાર્થનું સ્થાન 50 કિલોમીટર રહેશે દક્ષિણ દિશામાં. દાખલો સમજાણો? ચાલો, કોઈને કઈ ડાઉટ આ દાખલાની અંદર? તો ફટાફટ આપણે આની આગળનો દાખલો લઈ લઈએ. નહીં, ડાયરેક્ટ સોનું નહીં થાય ડિમ્પલ, કારણ કે 30 સેકન્ડ દરમિયાન છે ને 30 સેકન્ડ ઝીરો, આપણે આજે 100 સેકન્ડ ગણીએ છીએ ને એ 0 થી લઈને, મતલબ જો હું અહીંયા આખો વસ્તુ સમજાવી દઉં કે માનો કે કોઈ એક સેકન્ડથી પદાર્થને બળ લાગે. પદાર્થ શરૂઆતમાં અહીંથી આવતો જ તો આમ એની ગતિ નોર્થ ડાયરેક્શન તરફની જ છે, પણ કોઈ એક સેકન્ડે આપણે એવું ગણીએ કે એના ઉપર બળ લાગવાની શરૂઆત થઈ જાય, ત્યારનો સમય t બરાબર 0 છે અને બળ લાગે છે એની ગતિની વિરુદ્ધ દિશામાં 8 ન્યૂટન જેટલું. તો એ બળ લાગવાને કારણે પદાર્થ છે ને એ પાછળ ધકેલાતો થાય છે. તો 0 સેકન્ડથી 25 સેકન્ડ અહીંયા પહોંચ્યો તો, પછી 30 સેકન્ડ અહીંયા પહોંચ્યો તો, પછી બળ નથી લાગતા, પણ એ બળની અસરને કારણે એનો વેગ બદલાઈ જાય છે અને પદાર્થ પાછળની દિશામાં ગતિ. પણ 30 સેકન્ડ તો આપણે ગણવું ને, કારણ કે 0 થી 100 જવું છે, તો વચ્ચે 30 સેકન્ડ સુધી તો બળ લાગે જ છે. તો એ બળ દરમિયાન એ પદાર્થના વેગમાં ફેરફાર થઈ જાય છે. એ અચળ વેગથી જો ગતિ કરતો જ ને 0 થી 100માં, તો તમે ડાયરેક્ટ શોધી શકત આ રીતે કે જે આપણે 70માં શોધ્યું. પણ 100માં બે પાર્ટ પડે છે ને, કે એક અચળ અને બળને લીધે એક પ્રવેગી ગતિ કરે છે, એટલા માટે તમે શોધી શકશો નહીં. ચાલો, હવે પછીનો જે દાખલો છે, મેં અહીંયા રકમ છે એ લખેલી નથી, 5.11નો દાખલો છે સ્વાધ્યાયનો, અને એમાં આપ્યું છે કે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. તો એક ટ્રક જે છે એ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે, ગતિની શરૂઆત કરે છે. ભાઈ તમે ટેક્સ્ટ બુક સાથે લઈને જ બેસજો. અને ત્યારે એ જે ગતિની શરૂઆત કરે ત્યારે એનો પ્રવેગ આપ્યો છે તમને રકમમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. તો એ આટલા પ્રવેગ સાથે ગતિ કરવાની શરૂઆત કરે છે. 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવાની શરૂઆત કરે છે. અને t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલ વ્યક્તિ, તો જ્યારે t બરાબર 10 સેકન્ડ થાય છે ત્યારે ટ્રકની ઉપર ઉભેલી જે વ્યક્તિ છે, ટ્રકની ઉપર ઉભેલ વ્યક્તિ પથ્થરને પડવા દે છે, બરોબર છે, પથ્થરને મુક્ત કરે છે. તો હવે એ પથ્થરને મુક્ત કરે છે પથ્થરને. તો જ્યારે પથ્થરને મુક્ત કરે છે ત્યારે t બરાબર 11 સેકન્ડ થાય ત્યારે 11મી સેકન્ડે પદાર્થનો તમારે વેગ શોધવાનો છે અને પદાર્થનો પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ એ શોધવાનો. હવે બહુ સિમ્પલ વસ્તુ છે. માનો કે આ તમારો ગતિપથ છે. ચાલો, હવે માનો કે આ તમારો ટ્રક છે, બરોબર છે, ટાયર જેવું આવે ને કે આ ટ્રક છે. ચાલો, હવે ટ્રક સ્થિર સ્થિતિમાં હતો ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો હતો? v0 હતો. જો અહીંયા એટલે મેં લખી દીધું છે. અને હવે માનો કે આ ટ્રક આ દિશામાં ગતિ કરે છે ત્યારે એનો જે પ્રવેગ છે એ પ્રવેગ તમને આપ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને માનો કે જે સ્થાને એ સ્થિર હતો ત્યારનો સમય પણ આપણે ગણીએ 0 છે. હવે પદાર્થ ગતિ કરે છે, બરોબર, અને એની ટ્રક ઉપર એક વ્યક્તિ ઊભો છે, મારી તમારી જેવું આળવિત્રો માણા. પછી ટ્રક 0 થી 10 સેકન્ડ થાય એટલે કંઈક તો એને અંતર કાપ્યું જશે ને. અને ધારો કે એ અંતર કાપીને એ ટ્રક જે છે તમારો સેમ ટુ સેમ ટ્રક, બરાબર, એ ટ્રક
ભાઈ આ ટ્રક જ છે એટલે ધ્યાન લેજો. ચાલો અહીંયા પહોંચી જાય છે ત્યારે એનો અંતિમ વેગ તો કંઈક અલગ જ હશે, કારણ કે પ્રવેગ છે એટલે વેગમાં તો ફેર પડતો જ હશે. તો હવે માનો કે t બરાબર 10 સેકન્ડ થાય છે, t બરાબર 10 સેકન્ડ થાય છે, બરોબર છે. હિતેશ ભુરિયા, તો ભુરિયાભાઈને જણાવો કે હું છે ફ્રી લેક્ચરમાં પીડીએફ નથી આપતો, હું માત્ર પેડ છોકરાઓને જ પીડીએફ આપું છું, બરોબર ભુરિયાભાઈ? તમારી પાસે ઓલરેડી રેકોર્ડેડ વિડીયો છે અને એ જ રેકોર્ડેડ વિડીયોની મારે પીડીએફ મોકલવાની હોય છે, તો ફ્રી લેક્ચરના વિદ્યાર્થીઓ માટે એ ઇનફ છે, બરોબર? ચાલો આગળ વાત કરીએ. તો વ્યક્તિ તો અહીંયા ઊભો જ છે ઓલરેડી, અને હવે માનો કે એનો અંતિમ વેગ ટ્રકનો કેટલો હશે, અંતિમ વેગ આ જે v છે એ કેટલો હશે? તો સિમ્પલ, તમારી પાસે સમય છે, તમારી પાસે પ્રવેગ છે, તમારી પાસે પ્રારંભિક વેગ પણ છે, તો અંતિમ વેગ મળી જાય. યસ, મળી જ જાય ને, વાય નોટ, કેમ ન મળે? અચળ પ્રવેગી ગતિના ફર્સ્ટ ઇક્વેશન પરથી મળી જાય, બરોબર છે? તો ફર્સ્ટ ઇક્વેશન ફરીથી યાદ કરો, v બરાબર v0 પ્લસ at. તો v0 તમારો છે 0 પ્લસ એ તમારો જે છે એ પ્રવેગ છે 2 અને સમય છે તમારો 10 સેકન્ડનો, તો તમને મળે છે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો અંતિમ વેગ. હવે આટલા વેગથી જો ટ્રક ચાલતો હોય તો આ વ્યક્તિ જે અંદર ઊભો છે ને એનો વેગ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ જ હોય, અને જો એ વ્યક્તિમાં હાથમાં કોઈ પથ્થર હોય ને તો પથ્થરનો પણ વેગ એટલો જ લેવામાં આવે, 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, કારણ કે બધા એક સાથે એક જ ડાયરેક્શનમાં ગતિ કરે છે. પણ કન્ડિશન એવું આપ્યું છે કે ટ્રકની ઉપર ઊભેલ વ્યક્તિ હવે પથ્થરને છોડી દે છે 10 સેકન્ડ બાદ, તો એ કંઈક પ્રારંભિક વેગ તમે જોઈ શકો છો, પથ્થરનો પ્રારંભિક વેગ, ટ્રકનો જે અંતિમ વેગ અત્યારે આપણે જે કન્ડિશન પ્રમાણે ગણીએ છીએ 20, એટલા વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે, તો આ જે પથ્થર છે એ ખરેખર પ્રક્ષિપ્ત ગતિ કરે. કેવી ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ. તો તમને હવે ખબર પડી ગઈ કે આ જે વેગ છે એ વાસ્તવમાં પથ્થરનો પ્રારંભિક વેગ બનશે, પણ x દિશાનો. તો vx કેટલો મળ્યો? 20. ક્લિયર છે? પણ એનો અંતિમ વેગ હવે એનો કેટલો હશે તો એ આપણને ખબર છે ને. ચાલો, કારણ કે તમારે હવે વેગ શોધવાનો, આ x દિશામાંનો ઘટક મેળવો 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. હવે y દિશામાં શોધવો છે, તો આ જ સૂત્રનો ઉપયોગ કરો y દિશા માટે. તો y દિશામાંનો અંતિમ વેગ બરાબર v0 y દિશામાંનો લ્યો પ્લસ એ પણ લ્યો તમે y દિશામાંનો ઇન્ટુ t. હવે t તમારે કેટલું થાય? કારણ કે તમને કીધું છે 11મી સેકન્ડે, તો 10મી સેકન્ડે તો તમે એને છોડો છો, 11મી સેકન્ડ એટલે ગાળો કેટલો મળ્યો? 1 સેકન્ડનો મળ્યો. કેટલો મળ્યો? 1 સેકન્ડનો. તો v ઓફ y તમને શોધવાનું છે, v0 y. ચલો v0 મતલબ કે તમારો v0 હતો 0. હા, તો એનો મતલબ કે પ્રારંભિક વેગ 0 હતો, તો પ્રારંભિક વેગનો x ઘટક અને પ્રારંભિક વેગનો y ઘટક પણ બંને 0 0 હશે. તો આ ટર્મ છે તમારું 0. હવે યાદ રાખજો, પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ને પદાર્થ, તો એનો y દિશામાં પ્રવેગ છે ને એ g જેટલો હોય, કારણ કે એને ગુરુત્વ પ્રવેગ લાગતો હોય છે. તો આ આવશે તમારો 10 જેટલો, અને સમયનો ગાળો છે તમારો 1 સેકન્ડ. કઈ રીતે ખબર પડશે કે 10મી સેકન્ડે તમે એને છોડો છો, તો 11મી સેકન્ડ એટલે કે 1 સેકન્ડ માટે એનો વેગ ગોતવાનો થયો, તો vy તમારો થાય 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, અને vx તમારો થાય 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. તો તમે એનો કુલ વેગ, પરિણામી વેગ શોધી લો. તો v બરાબર શું આવશે? વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ એટલે કે 20નો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ એટલે કે 10નો વર્ગ, બરોબર છે? તો v બરાબર 20નો વર્ગ કેટલો થાય? 400. 10નો વર્ગ કેટલો થાય? 100, એટલે મળી ગયા 500. તો 500નું વર્ગમૂળ કેટલું થાય દોસ્ત? તો 500નું વર્ગમૂળ થાય મારા ખ્યાલથી 22.4 મીટર પ્રતિ
સેકન્ડ જેટલો. તો આ તમારા પથ્થરનો વેગ હશે 11મી સેકન્ડનો. ઇઝ ધેટ ક્લિયર? બરોબર, 11મી સેકન્ડનો વેગ. તો 11મી સેકન્ડે પ્રવેગ કેટલો છે? તો તમને ખબર છે કે સમક્ષિતિજ, જો પ્રક્ષિપ્ત પદાર્થની થિયરી તમે સમજો તો તમને ખ્યાલ હશે કે પદાર્થનો જે પ્રવેગ ઉત્પન્ન થાય છે વાસ્તવમાં વાય ઘટકને લીધે થાય છે. તો એની અંદર જે પ્રવેગ છે, બરોબર, જી, એ તમારો પ્રવેગનો ઘટક બનશે વાય દિશામાં, કારણ કે એનો એક્સ અક્ષની દિશામાં તો એ અચળ વેગથી ગતિ કરે છે, તો ત્યાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. તો એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો એનો પ્રવેગ હશે. અધો દિશામાં આટલો પ્રવેગ હશે. ક્લિયર થયું? તો પીડીએફ માટે કેટલા પે કરવા પડશે એ તમારે જો જાણવું હોય તો સોરી, હું નહીં જણાવી શકું, પણ હું તમને એક નંબર આપું છું. એ નંબર ઉપર તમે કોલ કરી શકશો હિતેશભાઈ, અને એ નંબર છે 9924454400. આના ઉપર કોલ કરશો એટલે તમને બધાય કોર્સની માહિતી આપશે. બરોબર છે, પણ અત્યારે નહીં કરતા, કારણ કે અત્યારે અભી હાલ જ એ મારી પાસેથી રજા લઈને એ ગયા છે, જે સાહેબ અત્યારે મારું આજે બધું સંભાળે છે કોલ સેન્ટર, ભાવિનભાઈ દુધા. તો એને તમે કોલ કરશો તો હવે એ રિસીવ નહીં કરે, કારણ કે ફોન ઓફિસમાં છે અને એ નીકળી ગયા છે. ચાલો, તો આ તમારો દાખલો સોલ્વ થાય છે. ફટાફટ આપણે આગળ લઈએ 5.12નો દાખલો. 5.12નો એક દાખલો છે જેમાં તમને આપ્યું છે કે ઓરડાની છત પરથી 2 મીટર લંબાઈની એક દોરી છે. આ ઓરડાની છત છે, બરોબર છે. યસ, કોઈ વાંધો નથી. હવે માનો કે આ જે દોરી છે એની નીચે એક પથ્થર બાંધેલો છે. હવે પથ્થરનું દળ તમને રકમમાં આપેલું છે 0.1 કિલોગ્રામ. પણ રકમ તમે વાંચો ને તો એ કોઈ ડેટા કામના નથી, કારણ કે છેલ્લે તમને રકમમાં એવું શોધવાનું કીધું છે કે તમે એને દોલિત કરો છો અને તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે અને મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે છે. હવે સાંભળજો, આપણે કયા ડેટા કામના છે રકમમાં જો વાંચો ને તો તમને એવું કીધું છે કે આ જે એમ દળનો પદાર્થ છે ને, એમ દળનો જે લટકાવેલો પદાર્થ, લટકાવેલ જે પદાર્થ છે, જે એમ દળનો પદાર્થ છે, બરોબર, એને દોલિત કરવામાં આવે છે. તો સિમ્પલ વસ્તુ છે, દોલિત કરો એટલે દોલન કરતો હોય. તો માનો કે દોલન કરતો હોય તો કોઈ એક સમયે એ કંઈક આ સ્થાને હશે અને કોઈ એક સમયે માનો કે આ સ્થાને હશે, બરોબર છે. તો આ એનું મધ્યમાન સ્થાન થયું, આ એનું મધ્ય સ્થાન થયું, ઇઝ ધેટ ક્લિયર? હવે એને તમે દોલિત કરાવો છો તો એ જેટલો આગળ જાય છે એટલો જ એના મધ્યમાન સ્થાનથી પાછળ જાય છે, બરોબર. દોલિત ગતિ તમે કહેતા ને આબરા કા ડાબરા, હિપ્નોટાઇઝ કરતા હોય, ખબર છે, એ દોલિત ગતિ છે. હવે માનો કે તમને એવી કન્ડિશન આપી, તમારે ગતિપથ સમજાવવાનું, મતલબ કે ગતિપથ કેવો છે એ બતાવવાનો છે. પહેલી કન્ડિશન એ આપી છે કે માનો કે એ કોઈ એક અંત્ય સ્થાન, આ એનું અંત્ય સ્થાન કહેવાય. આ એનું શું કહેવાય? અંત્ય સ્થાન. અંત્ય સ્થાન એટલે કે એનું અંતિમ સ્થાન. તમે જોઈ શકો કે માનો કે પદાર્થ એના અંતિમ સ્થાનથી કોઈ એક તરફ ગતિ કરે, ધારી લીધું આપણે કે અહીંથી આ બાજુ જાય છે. હવે આનાથી આગળ નથી જવાનું, કારણ કે અહીંથી પાછો પડશે, એ મધ્યમાન સ્થાને પહોંચશે, ત્યાંથી જેટલો આગળ ગયો હતો એટલો જ પાછળ જશે અને પાછો એ અહીંયા આવી જશે. તો આ બંને એના અંતિમ સ્થાન થાય, અંત્ય સ્થાન એમ કહેવાય, અંત્ય સ્થાન. તો અંત્ય સ્થાન અહીંયા આવીને સ્ટોપ થઈ જાય છે ક્ષણિક માટે, કારણ કે અહીંથી એને પાછું જવાનું છે. અહીંથી હવે ક્યારેય આગળ જશે નહીં, કારણ કે દોલિત ગતિ કરતો ને અમુક લિમિટ સુધી પાછળ જાય, પછી ત્યાંથી એ પાછો પડે, જેટલો પાછળ ગયો તો એટલો જ આગળ જાય, જેમ તમે હિંચકામાં ગતિ કરતા હોય ને, બરોબર છે. તો આ એનું અંત્ય સ્થાન છે. અને માનો કે અંત્ય સ્થાને જો એ પહોંચ્યો અને તમે દોરી કાપી નાખી, અહીંથી તમે દોરીને કાપો છો, તો અહીંયા એ કેવો હતો? સ્થિર હતો ભાઈ. અને સ્થિર પદાર્થ હંમેશા ક્યાં આવે? નીચે, કારણ કે એના ઉપર શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ. શું લાગશે? તો એનો ગતિપથ કેવો આવશે? સુરેખ મળશે. કેવો મળશે? સુરેખ. તો બસ તમને અહીંયા એ જ પૂછેલું છે, માનો કે અંત્ય સ્થાને હોય તો
તો અંત્ય સ્થાને રહેલ પદાર્થની દોરી કાપી નાખવામાં આવે તો એનો ગતિપથ કેવો, ગતિ કરવાનો માર્ગ કયો, તો શિરોલંબ કહેવાય. શું કહેવાય? શિરોલંબ. મતલબ કે ઉપરથી નીચે આવે છે, લંબ ડાયરેક્શનમાં આવે છે, શિરોલંબ. બરોબર. ચાલો, અથવા સુરેખ પણ કહી શકો, અધો દિશામાં કહી શકો, પણ અધો દિશામાં ઘણું બધું આવી શકે. પદાર્થ આમ આવે એ અધો દિશા કહેવાય. બરોબર છે. તમારે એક્ઝેક્ટલી લખવાનું શિરોલંબ દિશામાં. તમે જો નીચે ઊભા હોય, શિરો એટલે કે શિર તમારું માથું, લંબ સીધો તમારા માથા ઉપર પડે એમ, એટલે શિરોલંબ કહેવાય. સમજાણું? હવે માનો કે બીજી કન્ડિશન તમને એ આપી છે મધ્ય સ્થાને હોય ત્યારે, તો તમે જોઈ શકો છો, માનો કે અહીંથી એને ગતિ કરવાની શરૂઆત કરી, અહીંયા ગયો અંત્ય સ્થાને, અને ત્યાંથી પાછો ફરે છે. ધારો કે મધ્ય સ્થાને અહીંયા પહોંચ્યો, પણ હવે એનો મતલબ કે એનો વેગ એને આમ ખેંચી જાય છે, અંતમ દોરી કાપો છો, તો એ સમક્ષિતિજ વેગ સાથે જો પદાર્થને છૂટો મૂકો ને તો એ હંમેશા પ્રક્ષિપ્ત ગતિ કરે. કેવી ગતિ કરે? પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ કેવો હોય? પરવલયાકારનો. કેવો હોય? તો ત્યારે એ પરવલય આકારે નો ગતિપથ ધારણ કરશે. ચાલો, ઇઝ ધેટ ક્લિયર? હવે છે મારી પાસે રકમ 5.13 દાખલાની, અને 5.13 દાખલો છે, બહુ ખૂબસૂરત દાખલો છે. બરોબર. 70 કિલોગ્રામ દળનો એક માણસ છે. ચાલો, તો અહીંયા જે માણસનું વજન છે, માણસનું હકીકત આમ તો વજન નહીં પણ દળ આપેલું છે. માણસનું જે દળ છે, માસ ઓફ મેન, કેટલું આપ્યું છે? 70 કિલોગ્રામ. આ માણસને લિફ્ટમાં વજન કાંટા ઉપર, મતલબ કન્ડિશન જો લિફ્ટ છે, લિફ્ટની અંદર વજન કાંટો છે, અને એ વ્યક્તિ વજન કાંટા ઉપર ઉભેલો છે. તો તમારે વજન કાંટાનું અવલોકન કરવાનું છે જુદી જુદી કન્ડિશનમાં. પહેલી કન્ડિશન તમને આપી છે કે લિફ્ટ ઉપર જતી હોય. લિફ્ટ ક્યાં જતી હોય? ઉપર જતી હોય. અને ત્યારનો એનો વેગ આપ્યો છે v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જતી હોય. અને એ પાછી કેવી આપી છે? નિયમિત ઝડપથી. નિયમિત ઝડપથી જતી હોય, એટલે કે આ એનો વેગ નિયમિત છે, દર સેકન્ડ આટલો વધારો થાય છે, અચળ નથી, નિયમિત છે. તો હવે માનો કે એ નિયમિત ઝડપથી ગતિ કરતી હોય. બરોબર છે. અને એક જ મિનિટ, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી. યસ, નિયમિતનો અર્થ અહીંયા એવો લીધેલો છે કે અચળ છે. ઝડપ કેવી છે? અચળ ઝડપે ગતિ કરે. તો અચળ ઝડપે ગતિ કરે ને, તો સાંભળજો, એમાં કોઈ પણ જાતનો પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. પ્રવેગ ઉત્પન્ન ન થાય તો પદાર્થ, મતલબ કે હું તમને એક આકૃતિ બતાવું તો તમને ખ્યાલ આવે કે આ લિફ્ટ છે, અને આ લિફ્ટની ઉપર એક વજન કાંટો છે, અને એમાં 70 કિલોગ્રામનો ઓલું બારમણ જે છે એ ઊભો છે. બરોબર છે. તો એ અચળ નિયમિત ઝડપથી ગતિ કરતો હોય કે અચળ ઝડપથી ગતિ કરતો હોય અથવા તો સ્થિર હોય, બધી કન્ડિશન એક જ કહેવાય. તો ત્યારે આમાં કોઈ જ જાતનો પ્રવેગ ઉત્પન્ન ન થાય. તો એ પ્રવેગ ઉત્પન્ન નથી થતો એટલે કોઈ પણ જાતનું બળ પણ નથી લાગતું, કારણ કે પ્રવેગ 0, બળ 0, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. તો ત્યારે પદાર્થના પોતાના દળને કારણે વજન કાંટા ઉપર mg જેટલું બળ લાગશે, ને એ બળ વજન કાંટો માપશે. તો એ વજન કેટલું છે? w બરાબર mg જેટલું. m વ્યક્તિનું છે 70 ગુણ્યા g ગુરુત્વ પ્રવેગ ધારો કે નથી આપ્યો તો એ 10 લઈ લો તો 700 ન્યૂટન જેટલું લાગે. આ પેલા કિસ્સામાં વજન કાંટા ઉપર તમને જે વજન નોંધાશે એ કેટલું નોંધાશે? 700 ન્યૂટન જેટલું. હવે જે બીજો કિસ્સો આપ્યો છે એ તમે જુઓ કે લિફ્ટ નિમ્ન દિશામાં, આ જે લિફ્ટ છે નિમ્ન દિશા એટલે કે અધો દિશામાં, તો અધો દિશામાં એનો વેગ છે હવે 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. પણ અહીંયા સોરી તમને પ્રવેગ આપેલો છે. તમને શું આપેલો છે? પ્રવેગ. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે ને, તો આ પ્રવેગ આપેલો. તો હવે એ આટલા પ્રવેગથી નીચે ઉતરે છે. તો હવે વજન કાંટા ઉપર વજન કેટલું? તો હવે તમે જો, હવે પ્રવેગ ઉત્પન્ન થયો, મતલબ કે
ઝડપ નિયમિત નથી, અચળ નથી. તો હવે ખાસ આ કિસ્સો ધ્યાનમાં લેજો કે માનો કે આ જોજો ગતિ કઈ તરફ થાય છે, નીચેની તરફ. જજો, સાંભળજો. આ વજન કાંટો છે અને વ્યક્તિ એની ઉપર ઉભેલો છે. તો માનો કે વ્યક્તિ ઊભો હોય તો એનું વજન બળ ક્યાં લાગતું હોય? એનું વજન બળ તો નીચે જ લાગતું હોય, mg જેટલું. અને પદાર્થ આ જે લિફ્ટનો વેગ કઈ બાજુ છે, પદાર્થની ગતિ કઈ બાજુ થાય છે? નીચેની તરફ. તો લિફ્ટની ગતિ નીચેની તરફ થાય છે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એની ગતિની વિરુદ્ધ દિશામાં પણ એટલું જ બળ લાગતું હશે. તો ma જેટલું લાગતું હોય. કેટલું લાગતું હોય? ma જેટલું. બળ તો F બરાબર ma જેટલું. આ બળને આભાસી બળ કહેવાય. કેવું કહેવાય? આભાસી બળ. હવે જ્યારે પણ તમે આભાસી બળની ગણતરી કરો યાદ રાખજો, બહુ સિમ્પલ રીત છે કે પદાર્થ જે દિશામાં ગતિ કરતો ને એનાથી વિરુદ્ધ દિશામાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ પ્રત્યાઘાતી બળ લાગે. એટલે જ તમે જોજો લિફ્ટ નીચે જતી હોય ને ત્યારે તમને ઉપર ધકેલતું એક બળ લાગતું હોય. તમારા પગની અંદર આવો અહેસાસ થતો હશે. બરોબર છે? ક્યારેક જો આવો અનુભવ ન થયો હોય તો કોઈકના બિલ્ડિંગમાં ઘૂસીને લિફ્ટમાં 2-5 વાર ઉપર નીચે જવાનો અનુભવ થઈ જાય. તો અહીંયા mg જેટલું બળ નીચે લાગે છે અને ma જેટલું બળ ઉપર લાગે છે. તો બંને બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બળનો તફાવત તમને વજન કાંટા ઉપર નોંધાય તો W2 બરાબર mg માઇનસ ma જેટલું થાય. જેમાં m કોમન છે, એમને બહાર કાઢી લ્યો તો g માઇનસ a જેટલું થાય. જ્યાં m છે 70 અને g તમારો 10 છે, માઇનસ a તમારો 5 છે, જે ઓલરેડી તમને કિસ્સાની અંદર આપેલો છે. તો 10 માઇનસ 5 એટલે 5, 7 50 35 એટલે 350 ન્યૂટનનું અહીંયા વજન નોંધાશે વજન કાંટા પર. આટલું ક્લિયર થાય છે? કિલોગ્રામ છે ભાઈ. આ કોણે મને આવો જવાબ આપ્યો? 3500. જેઠવા મોહિત ભાઈ મને ગૂંચવાડે ચડાવી દીધો. એ તો 3500 કેમ થઈ ગયું? 350 આવે ભાઈ. બરોબર. મેં કીધું આ કઈ રીતે થઈ ગયું? મેં કીધું મારથી ભૂલ થઈ ગઈ ભાઈ. ચાલો, ત્રીજો કિસ્સો આપ્યો છે કે હવે લિફ્ટ ઉધ્વ દિશામાં, ઉધ્વ એટલે કે ફરીથી ઉપર આટલા જ પ્રવેગથી જાય છે. તો હવે લિફ્ટ ઉપર જાય છે. લિફ્ટ ઉપર પ્રવેગ સેમ ટુ સેમ એટલો જ છે, a બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી. તો ત્યારે વજન બળ કેટલું લાગશે? તો ફરીથી કિસ્સો ગણતરીમાં લઈ લો કે હવે માનો કે આ જે લિફ્ટ છે તમારી એ હવે નીચેની જગ્યાએ એટલા જ પ્રવેગથી ધારો કે ઉપર જાય તો વજન કાંટા ઉપર કેટલું વજન નોંધાશે? તો હવે તમે જુઓ વ્યક્તિ ઊભો છે એટલે એનું mg જેટલું વજન બળ ક્યાં લાગતું હોય? અધો દિશામાં. અને હવે લિફ્ટ ગતિ કરે છે ઉપર તો આભાસી બળ કઈ દિશામાં લાગે? નીચે. કેટલું? ma જેટલું કે a જેટલા પ્રવેગથી m દળની આખી લિફ્ટ અને વ્યક્તિ બંને ઉપર જતા હોય. બરોબર છે? તો હવે એ બંને તમે જોઈ શકો છો કે ma અને mg બંને એક જ ડાયરેક્શનમાં છે. તો એ બંનેના બળનો સરવાળો થાય ને એ વજન કાંટા ઉપર નોંધાય. W3 બરાબર mg સોરી g મેં નીચે લખી નાખ્યું. mg પ્લસ ma થશે કારણ કે બંને ડાયરેક્શન નીચે છે. તો m ને કોમન કાઢી લો, g પ્લસ a થશે. જ્યાં g તમારો 10 છે ને a તમારો 5 છે એટલે એ 15 થઈ જશે. 15 ગુણ્યા 70 તો તમારો જવાબ આવશે 1050. 1050 W3 જેટલું. ચાલો, અને ચોથો કિસ્સો જે તમને આપ્યો છે એમાં એવું કીધું છે કે લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ થઈ જાય છે અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરે છે. તો આ લિફ્ટ જે છે એમાં જે વ્યક્તિ ઊભો હતો એ વ્યક્તિનું વજન બળ ગુરુત્વાકર્ષણ બળને લીધે mg જેટલું નીચે લાગતું હતું. બરોબર છે? અને આ જે લિફ્ટ છે એ જ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે g જેટલા પ્રવેગથી નીચે જાય છે. તો mg જેટલું આભાસી બળ ઉપર, કારણ કે હવે પ્રવેગ નથી આપ્યો, હવે તમને ગુરુત્વ પ્રવેગ આપ્યો. તો એટલા પ્રવેગથી આભાસી બળ ઉપર લાગતું હોય. mg જેટલું નીચે લાગે, mg જેટલું ઉપર લાગે. તો લિફ્ટ જ્યારે
ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવતું ત્યારે વજન કાંટા ઉપર W4 0 શૂન્ય વજન નોંધાશે, કારણ કે mg નીચે છે, mg જેટલું ઉપર લાગે, mg માઇનસ mg 0 થઈ જાય. ક્લિયર થયું? સમજાણું કે નહીં? ચાલો, તો આજનો લેક્ચર આપણે આટલા સુધી રાખીએ છીએ. આપણે આમ તો 20 સુધી દાખલા ગણવાના હતા, બરોબર છે. અને આવતીકાલના એપિસોડમાં એ દાખલાઓને આપણે ફરીથી પૂરા કરશું અને ચેપ્ટર નંબર 6 છે એની શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.